આકાશવાણી રાજકોટ નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં રજૂ કરીએ છીએ નાટક વંશ. મૂળ પંજાબી લેખક શ્રી જસપાલ સેઠી, હિન્દી અનુવાદ શ્રી ટી લાલ નિર્માણ, ગુજરાતી ભાષાંતર શ્રી હરનેશ સોલંકી. ભાગ લેનાર કલાકારો: મૃણાલિની ભટ્ટ, ડોક્ટર કે.એચ. છાયા, ઉજ્જવલ મહેતા, વિરલ રાવલ, સોનલ સાગઠિયા અને રેણુ યાજ્ઞિક. નિર્માણ સહાય સવિતા પટ્ટણી. રાજકુમારનું પાત્ર અને નાટ્ય નિર્માણ હસમુખ રાવલ. આવ આશા, આ તરફ. હા. નમસ્તે ડૉક્ટર સાહેબ. નમસ્તે. નમસ્તે. નમસ્તે ડૉક્ટર સાહેબ. આ મારી પત્ની છે આશા. હેલો. ડૉક્ટર સાહેબ, તે ત્રીજી વાર ગર્ભવતી થઈ છે. આઈ સી. પહેલાંની 2 પુત્રીઓ છે અમારે, પણ આ વખતે રિપોર્ટ મળ્યો તો જાણ થઈ કે વળી છોકરી છે. તે તમે શું ઈચ્છો છો? જી ડૉક્ટર સાહેબ, વાત એમ છે ને કે અમે પુત્રી નથી ઈચ્છતા. હા ડૉક્ટર સાહેબ. આઈ સી. રિપોર્ટ છે તમારી પાસે? હા જી, લો. લાવો. આ રિપોર્ટને તો ઘણો સમય થઈ ગયો છે. હવે કાંઈ પણ કરવાથી નુકસાન થવાની સંભાવના છે. નુકસાન? કઈ જાતનું નુકસાન ડૉક્ટર સાહેબ? જો આપની પત્નીના જીવનું પણ જોખમ રહે. જોખમ? હા, અને મારી તો એવી સલાહ છે કે ડિલિવરી થવા જ દો. પણ ડૉક્ટર સાહેબ, બીજો કોઈ માર્ગ? જો હું તમારી સ્થિતિ સમજી શકું છું, પણ તે સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ઠીક છે, જેમ તમે કહો તેમ. ડૉક્ટર સાહેબ, હું આશાને ડિલિવરી માટે આપની હોસ્પિટલમાં દાખલ કરાવવા ઈચ્છું છું. મોસ્ટ વેલકમ. વિક્રમ, હા. શી વાત છે? પ્લીઝ મને કહે. રીટા, હા. આજે આપણા નર્સિંગ હોમમાં એક બાળકીનો જન્મ થયો. હા હા. જે બાળકીનો જન્મ થયો ને, તેના મા બાપની વાતચીત સાંભળીને હું તો ખળભળી ઉઠ્યો. કેમ? થોડા મહિના પહેલાં તે બાળકીના માતા પિતા મારી પાસે આવ્યા હતા. રીટા, તેઓ તેના જન્મ પહેલાં જ તેનાથી છુટકારો મેળવવા માંગતા હતા. તે એ વખતે મેં એમને એવી સલાહ આપી હતી કે ગર્ભ વિકસિત થયો હોવાથી ભયજનક સ્થિતિની સંભાવના છે, અને પછી તેઓએ ના છૂટકે મારી વાતનો સ્વીકાર કર્યો. વિક્રમ, તે બાળકીના જન્મ પછી મા બાપ વચ્ચે શી વાત થઈ? હા રીટા, બાળકીના જન્મ પછી થોડા કલાકે હું તેમના રૂમ પાસેથી પસાર થતો હતો ને, ત્યારે તેમની વચ્ચે વાતો ચાલતી હતી. આશા, મને લાગે છે કે પુત્ર પામવાની તારી આશા ક્યારેય પૂરી નહીં થાય. દીકરો જન્મશે તેવી આશામાં ને આશામાં તો આપણને ત્રીજી દીકરી મળી. હું શું કરું? પ્રભુની મરજી પાસે આપણું શું ચાલે? અરે મામૂલી ક્લાર્ક, એક મામૂલી ક્લાર્ક શું 3 દીકરીઓનો ભાર ઉઠાવી શકે? અરે આવી કારમી મોંઘવારીમાં 3 સંતાન તો વધુ પડતા કહેવાય. આશા, ડૉક્ટરે ઓપરેશન કરાવવાની સલાહ જ્યારે આપણને આપી ત્યારે જો ઓપરેશન કરાવી લીધું હોત તો પુત્રની મારી પ્રબળ ઝંખનાએ મને ક્યાંયનો ન રહેવા દીધો. દીકરો પોતાનો કહેવાય ને દીકરી તો પરાયું ધન. હા,
મોટા થઈને દીકરો જ બાપનો ભાર હળવો કરી શકે, તે જ બુઢાપાની લાકડી બની શકે, વળી પુત્રથી જ માણસનો વંશ આગળ ચાલે ને. ધીરજ રાખો રાજકુમાર. હા, હું બાધા આખડી બધું જ રાખીશ. પીર ફકીરના ચરણોમાં માથું ટેકવીશ. આપણે કોઈ પાપ તો કર્યા નથી. ના, ક્યારેક તો ભગવાન આપણા સામું જોશે ને. મેં પણ કેટલી બાધાઓ રાખી હતી, કેટલી બાધાઓ રાખી હતી આશા, પણ બધી નકામી. હા આશા, હા એક વાત કહું? હા કહો. આપણે આશા, હા આપણે આ બાળકીથી છુટકારો તો મેળવી શકીએ. હે, શી રીતે? આશા, હા આશા, હું આ બાળકીનું ગળું દબાવી દઉં તો? આ તમે શું કહો છો? આશા, બીજો કોઈ માર્ગ નથી. હું સમજી વિચારીને તો કહું છું. આપણે શહેરમાં જઈને આશા સૌને કહી દઈશું કે જન્મીને તરત જ બાળકી મરી ગઈ. ના ના, તમે શું પોતાની જ દીકરીની હત્યા કરશો? બીજું કરી પણ શું શકું? અરે આશા, લાચાર માણસ બીજું કરે પણ શું? અરે એવી તો શી લાચારી છે કે તમે પોતાના જ હાથે દીકરીની હત્યા કરશો? જુઓ, આપણે થોડામાં ગુજરાન ચલાવીશું. હા, પણ હું તમને એમ તો નહીં જ કરવા દઉં. આશા, ધીરજ રાખ. સાંભળ આશા, હા, એક બીજો રસ્તો પણ છે મારી પાસે. શો રસ્તો? આશા, હા આપણે આ બાળકીને અનાથ આશ્રમના દરવાજે... ના ના ના, એવું ના વિચારો. મા બાપ હોવા છતાં પુત્રી અનાથ આશ્રમમાં હોય? ના ના, મારાથી સહન નહીં થાય, નહીં સહન થાય. અરે આ તો બેહોશ થઈ ગઈ. ડોક્ટર સાહેબ, આપ? મિસ્ટર રાજકુમાર, મેં તમારી બધી જ વાતો સાંભળી લીધી છે. પણ મેં તો કોઈ વાત... ગભરાવ નહીં. હું તમારી લાચારી સમજું છું. તમે ઈચ્છો તો હું તમને મદદ કરી શકું એમ છું. મદદ? મને મદદ શી રીતે તમે કરી શકો ડોક્ટર સાહેબ? જો સાંભળો, તમે આ બાળકીનું ગળું દબાવીને મારી નાખો કે અનાથ આશ્રમને બારણે છોડી આવો તો બસ પ્રશ્ન પૂરો થઈ જાય. તમારો આત્મા જિંદગીભર એ બાબત તમને ડંખશે નહીં. હા, ડંખશે. એક કામ કરો, હા. તમે તે બાળકી મને સોંપી દો. તમને? હા, મને. હું તેને એવી વ્યક્તિને સોંપીશ કે જ્યાં તેનું લાલન પાલન સારી રીતે થાય. ખરેખર ડોક્ટર સાહેબ? હા મિસ્ટર રાજકુમાર. પણ આ બાબત તમે તમારી પત્નીને કઈ રીતે સમજાવશો? અરે એ તો સાવ સહેલું છે. એ બધું તમે મારા પર છોડો ને. સારું, પણ એક વાત. હા. બાળકી મને સોંપતા પહેલા તમારે મને એક વચન આપવું પડશે. વચન? હા, વચન. કેવું વચન ડોક્ટર સાહેબ? જો આ બાળકી તમે મને સોંપો છો એ વાત કોઈને કહેવાની નહીં. ભલે. તમારી પત્નીને પણ નહીં. ઓકે. સમજ્યા? ભવિષ્યમાં ક્યારેય તમારે તે બાળકીને શોધવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો. ડોક્ટર સાહેબ, હા. હું તમને વચન આપું છું. તો લાવો, એ બાળકી મને આપો. લો સાહેબ. ડોક્ટર સાહેબ, હું આપનો જીવનભર ઋણી રહીશ. સાચું પૂછો તો તમે મારી મૂંઝવણ ટાળી દીધી. ઇટ્સ ઓકે.
માય ગોડ. રીટા, એ બાળકીના જીવનના રક્ષણ માટે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. કેવો ઘાતકી બાપ. એવા બાપને તો ફાંસીએ ચડાવવો જોઈએ. રીટા, રાજકુમાર જેટલો જ દોષ આપણા સમાજનો પણ છે. સમાજમાં છોકરીને ભારરૂપ ગણવામાં આવે છે. રાજકુમાર પહેલા આપણે સમાજના તે રીતિરિવાજોને ફાંસી ના આપવી જોઈએ જેના કારણે છોકરીઓની આવી દુર્દશા થાય છે. વિક્રમ, તું તે બાળકી બીજાને સોંપી દઈશ કે કોઈ અનાથ આશ્રમમાં મોકલી દઈશ? રીટા, એ સિવાય બીજું થઈ પણ શું શકે એમ છે. વિક્રમ, હા સાંભળ. વિક્રમ, હા આપણા લગ્ન થયા 10 વર્ષ વીતી ગયા. હજી આપણું આંગણું સૂનું છે. વિક્રમ, હું વિચારું છું કે તે બાળકીને આપણે ગોદ લઈએ તો. રીટા, પણ તું તો દીકરાને ગોદ લેવાનું વિચારતી હતી ને? હા વિક્રમ, હવે વિચારું છું કે બાળકી જ દત્તક લઈ લેવી જોઈએ. શો ફેર છે છોકરા અને છોકરી વચ્ચે? વિક્રમ, તે બાળકીને ઝટ ઘેર લઈ આવ. હવે હું વધુ વખત ધીરજ નહીં ધરી શકું. ઓકે ઓકે, હું હમણાં જ ફોન કરીને બાળકીને ઘરે મંગાવી લઉં છું. બસ. હા, હા. હલો, કોણ? બહાદુર? હા, જો એક કામ કર જોઈએ. જો આજે આપણા દવાખાનામાં જે બાળકીને મેં મોકલી છે ને એને મારે ઘેર લઈ આવ. ક્યાં? મારે ઘેર. સમજાય છે? અને હા, સાથે તેના સામાનની બેગ પણ લઈ આવજે. હા, સમજી ગયો? આ ઝટ કરજે. હા, ઓકે. લે રીટા, બહાદુર તારી બાળકીને લઈને આવે છે. બસ. ઓહ, આજનો દિવસ કેટલો ભાગ્યશાળી છે. હવે આ ઘરનો સુનકાર હટી જશે. વિક્રમ, સાચી વાત છે રીટા, તારા જેટલી જ ખુશી મને પણ થઈ છે. રીટા, છોકરાથી વંશ વેલો આગળ ધપે છે એવું વિચારવું તે તો એક રૂઢિવાદી વિચાર સિવાય કશું જ નથી, એમ તને નથી લાગતું? હા વિક્રમ. અરે, ઇતિહાસમાં એવા કેટલાય કિસ્સાઓ નોંધાયા છે કે સંતાન વિનાના સજ્જનોના નામ આજે પણ અમર છે. હા વિક્રમ, આમે ત્રીજી ચોથી પેઢીએ વંશ નામ શેષ બની જાય છે. સાચું છે રીટા, જો આપણે સ્ત્રી ને પુરુષ બંનેને જો સમાન દરજ્જો દેવા માંગતા હોઈએ તો આપણે વંશ ચલાવવાની વાતને નવા સંદર્ભથી જોવી પડશે, ખરું ને? હા. ભૂતકાળમાં અનેક અમર સ્ત્રીઓ થઈ ગઈ અને તેની અમરતાને કારણે જ આપણે તેમના વંશ વિશે જાણીએ છીએ, નહીં? હા વિક્રમ. મમ્મી, હજી પપ્પા કેમ નથી આવ્યા? બેટા, તારા પપ્પા ડૉક્ટર છે ને એટલે હોસ્પિટલના ઘણા દર્દી વચ્ચેથી નવરાજ ક્યાં થાય છે. દિવ્યા, તને પપ્પા ગમે છે ને? હા, પપ્પા મને ખૂબ જ ગમે છે. કેટલા? પપ્પા તો મને આકાશ જેટલા ગમે છે, ભગવાન જેટલા પણ. અને હું તને ગમું છું? હા મમ્મી, કેટલી? પપ્પા જેટલી જ. પપ્પા આવી ગયા. મમ્મી, હું સંતાઈ જાઉં પછી તું ડોર ખોલજે હો. હા બેટા, સારું, સંતાઈ જાય. મમ્મી, હું સંતાઈ ગઈ, હવે ડોર ખોલ. આવી ગયા તમે? હા, જરા મોડું થયું. એક ઇમરજન્સી ઓપરેશન કરવું પડ્યું ને. પણ દિવ્યા ક્યાં છે? તમે દિવ્યાને શોધો ત્યાં સુધીમાં હું તમારા માટે કોફી લઈ આવું. ઓકે. દિવ્યા, દિવ્યા બેટા. પપ્પા, હું અહીં નથી. અરે, અહીં નથી તો મારી દીકરી ક્યાં છે? હું તો પરીઓના દેશમાં છું પપ્પા. ખોટું, મારી દિવ્યા તો ખુદ જ પરી છે અને એને પરીઓના દેશમાં જવાની શી જરૂર પડે? હે, મને પરીઓ ગમે છે ને તેથી. એમ? તે અમારાથી તને પરીઓ વધુ ગમે છે? ના પપ્પા, તો પપ્પા મમ્મીથી તો વધુ મને કોઈ નથી ગમતું. પપ્પા, હું હા? ક્યાં સંતાઈ હતી? તું ક્યાં સંતાઈ હતી ને એની મને બધી ખબર છે. ઓફો પપ્પા, તમે ખૂબ જ ચાલાક છો. એ તો છું જ ને. તમે જૂઠું બોલીને મને બોલાવીને. જાઓ, હું તમારી સાથે નથી બોલતી. અરે બેટા, જો તું અમારી સાથે નહીં બોલે
તો પછી આ ઢીંગલી સાથે કોણ રમશે હે? જો, અરે જો તો ખરી, હું તારા માટે કેવી સરસ ઢીંગલી લઈ આવ્યો છું. જો કેટલી બધી મોટી છે. અને જો એનું આ બટન દબાવવાથી એ કવિતા પણ બોલે છે. જાઓ, મને નથી જોઈતી તે ઢીંગલી. અરે અરે અરે, તારે નથી જોતી તો પછી કોણ રમશે એની સાથે? તમે રમો. હું રમું? અરે ઢીંગલી સાથે તો રમશે ઢીંગલી જેવી મારી દિવ્યા. કમ ઓન દિવ્યા, પ્લીઝ. બસ બસ, હવે ગુસ્સો છોડી દો જોઈએ. એક શરત. લે, એમાં શરત? હા બોલ, શી શરત છે? પહેલા પ્રોમિસ આપો કે તમે મારી સાથે ક્યારેય ચાલાકી નહીં કરો. ઓકે, પ્રોમિસ. બસ હવે તારી સાથે હું કોઈ વાર ચાલાકી નહીં કરું. ઓકે, તો તમારી સાથે મારી કટી ખતમ. થેન્ક યુ, થેન્ક યુ. અચ્છા, હવે તો આ ઢીંગલી લઈ લે. થેન્ક યુ પપ્પા. તમે ખૂબ જ સારા છો પપ્પા. અરે પપ્પા, હું તમને એક વાત તો કહેતા ભૂલી જ ગઈ. વાત? કઈ વાત? મારું રિઝલ્ટ કાર્ડ આજે આવ્યું. અચ્છા, બોલો તો મારો નંબર શું હશે? અરે એમાં બોલવાનું શું હોય, મને ખબર છે. ફર્સ્ટ પોઝિશન. પપ્પા, તમે બહુ હોશિયાર છો. તમને હરેક વખતે મારી ફર્સ્ટ પોઝિશનની પણ શી રીતે જાણ થઈ જાય છે? કારણ કે અમને ખબર છે કે અમારી દીકરી સેકન્ડ પોઝિશને તો આવે જ નહીં. પપ્પા. વેલ ડન માય ચાઇલ્ડ. લો, કોફી સાથે શું લેશો? અરે કોફી સાથે શું લેવાનું હોય? હા, કોફીની સાથે દિવ્યાની મીઠી મીઠી વાતો સાંભળશું, બરાબર? અરે વાહ, કોફી મીઠી ને વાતોય મીઠી. સાથે કંઈક ખારું ખાટું તો પણ લો. હા, એટલે કે મારી મમ્મીની વાતો પણ લે સાંભળો. સાંભળ રીટા. તું બહુ તોફાની થતી જાય છે હો. તારા પપ્પા તારી વાતો કેમ ન સાંભળે? કારણ કે હું મારી ફ્રેન્ડની સાથે રમવા જાઉં છું. જાઉં ને પપ્પા? જરૂર જરૂર બેટા. પાછી જલ્દી આવજે હો દીકરી. સારું મમ્મી. વિક્રમ, હા, દિવ્યાને જોઈને આખા દિવસનો તમારો થાક ઉતરી જાય છે કેમ? બિલકુલ. રીટા, બાળકોના પ્યારથી કોઈ મોટું ટોનિક આપણા મેડિકલ સાયન્સમાં છે જ નહીં. ત્યારે તો તમારી તબિયત દિવસે દિવસે તગડી બનતી જાય છે ને. Am I in time, Papa? ઓફ કોર્સ યસ. સૌ કહે છે ને તે સાચું જ છે કે ડોક્ટર દિવ્યા ઇઝ વેરી પંક્ચ્યુઅલ. Oh, Papa. બેટા, હોસ્પિટલમાં બધું બરાબર છે ને? જી પપ્પા. પણ હા, બેડ નંબર 4 પર જે બાળક છે ને તેને લોહી ચડાવવું પડશે. ઓ નો. હવે એ બાળકનું બ્લડ ગ્રુપ તો કદાચ ઓ નેગેટિવ છે. યસ પાપા. બ્લડ મળી ગયું? તેના પેરેન્ટ્સે તો બહુ જ કોશિશ કરી પણ તે ગ્રુપનું બ્લડ ન જ મળ્યું. અને હા, તેને લોહીની તાતી જરૂર હતી અને જેથી બ્લડ મેં આપ્યું. એમ? ધેટ્સ વેરી ગુડ બેટા. Thank you, બહુ જ પપ્પા. સરસ કામ કર્યું છે. થેન્ક યુ. શું સારું કર્યું. જોતા નથી કે તે કેટલી કમજોર થઈ ગઈ છે? ઓ મમ્મી એ તારો વહેમ છે. એવું કંઈ જ નથી. યસ, દિવ્યા ઇઝ રાઈટ. રીટા, એ બધું જ સાયકોલોજીકલ છે. જો દિવ્યાએ તને આવીને ન કહ્યું હોત કે તે બ્લડ આપીને આવી છે તો તને ક્યારેય કમજોર ન લાગત. અને દિવ્યા તને કહે કે તેણે 3 ગ્લાસ જ્યુસ પીધો છે તો તેનામાં તને લાલી જણાત. રીટા, ઓન ધી કોન્ટ્રારી, તને તો એ વાતની ખુશી થવી જોઈએ કે તારી દીકરીએ મેડિકલ પ્રોફેશનને બીજા કેટલાક ડોક્ટરોની જેમ વેપાર નથી બનાવી દીધો. પાપા, એ તો તમારા સંસ્કાર છે. મારું તેમાં કશું જ નથી. તમે તો મારા જેવા કેટલાય ડોક્ટરોનો આદર્શ છો પાપા. પોતાના કાર્ય પ્રત્યેનું ડિવોશન તો હું તમારી પાસેથી જ શીખી છું ને. કમ ઇન પ્લીઝ. બારણું ખુલ્લું જ છે. ગુડ ઇવનિંગ ડોક્ટર વિક્રમ. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. કમ ઇન ડોક્ટર રમણ. નમસ્તે આંટી. નમસ્તે. હલો ડૉક્ટર રમણ. હેલો. વેલ ડોક્ટર રમણ, કંઈ કામ હતું? ડોક્ટર સાહેબ, મને 2 દિવસની રજાની જરૂર હતી, કાલે અને પરમ દિવસ. કોઈ ખાસ કારણ? મારા એક મિત્રના લગ્ન છે. ઓકે, ઇન ધેટ કેસ ડોક્ટર દિવ્યા બધું જ સંભાળી લેશે. કેમ બેટા? નો પ્રોબ્લેમ પાપા. સારું, તો હું જાઉં. અરે કોફી તો પીતો જા. જો, હું ને તારી આંટી ડૉક્ટર ગુપ્તાને ત્યાં જઈએ છીએ. આજે તેમની લગ્નની વર્ષગાંઠ છે.
દિવ્યા એકલી બેઠી બેઠી બોર થઈ જશે. એક કામ કરો, તમે બંને ગપ્પા લગાવો. હા હા, તમે બેસો, અમે જઈએ છીએ. ઓકે, બાય. બેસ રમણ, હું કોફી બનાવીને લઈ આવું. ના, અત્યારે કોફીની બિલકુલ ઈચ્છા નથી. ખરેખર? ભલે. અરે રમણ, હોસ્પિટલમાં તો તે કોઈના લગ્ન વિશે કશું કહ્યું જ નહોતું, અને આમ અચાનક ફ્રેન્ડના લગ્નની વાત. કોઈ બહાનું તો- ના દિવ્યા, કોઈ જ બાનું નથી. હા હા. ડોક્ટર વિક્રમ તો એટલા મહાન છે કે તેમની સામે સત્ય સિવાય કશું મોંમાંથી બહાર આવે જ નહીં. તો પછી? મને લગ્નના સમાચાર પહેલા મળ્યા જ નહોતા. સાંજે ઘેર પહોંચ્યો તો ટેલિગ્રામ પડ્યો હતો. તો જનાબ દોસ્તના લગ્નમાં જાય છે એમ જ ને? લાગે છે કે આ જન્મમાં તો દોસ્તોના લગ્ન જ જોવાના લખાયા છે નસીબમાં. એમાં કોનો દોષ? તો શું કરું? તને અનેક વાર કહ્યું છે કે તું પાપાને વાત કર. અનેક વાર કોશિશ કરી, પણ હિંમત જ નથી થતી. લાગે છે કે મારે જ પાપાને વાત કરવી પડશે, નહીતર બિચારો ડોક્ટર રમણ કુંવારો રહી જશે. ડૉક્ટર દિવ્યા, આ માજીને હવે કેમ છે? એમના પેટમાં ગાંઠ હતી, ઓપરેશન થઈ ગયું છે. ઓહ, ધેટ્સ ગુડ. એની પ્રોબ્લેમ? નો સર. આ બાપાને શી તકલીફ છે? તેના શરીર પર ચાકુના ઘા હતા. ઓ આઈ સી. ડૉક્ટર રમણ, પોલીસમાં રિપોર્ટ કર્યો છે ને? એમણે પોલીસમાં રિપોર્ટ કરવાની ના કહી છે. કેમ? ડૉક્ટર સાહેબ, પોલીસમાં કોની ફરિયાદ કરું? હે, કોની ફરિયાદ કરું? ચાકુના ઘા કરનાર તો મારો દીકરો જ હતો. શું વાત કરો છો? શું તમારા પુત્રે જ તમને ચાકુના ઘા માર્યા? હા અને એવા દીકરાની સામે તમે ફરિયાદ કરવાની ના પાડો છો? ડૉક્ટર સાહેબ, પુત્ર કપૂત બને તોય મા બાપ કંઈ થોડું પુત્રનું ખરાબી છે? પણ એણે ચાકુના ઘા કર્યા કેમ? પૈસાની લાલચ ડૉક્ટર સાહેબ, પૈસાની લાલચ. અરે અમે તો દીકરા માટે શું નથી કર્યું, બધું જ કરી છૂટ્યા. લાડકોટથી ઉછેર્યો, વિચારેલું કે મોટા થઈને ઘડપણનું ટેકણ બનશે તે દીકરો. પણ ડૉક્ટર સાહેબ, બધું જ ઉલટું થયું. તે જુગારી, શરાબી અને બદમાશ લોકો સાથે ઉઠતો બેસતો. અરે ચારિત્ર ગુમાવીને કુટુંબને બદનામ કર્યું એણે. તેની ચાલ ચલગતથી તેની માં માંદી પડી અને મરી ગઈ. આઈ એમ સોરી. એક દિવસ ડૉક્ટર સાહેબ, એક દિવસ મારી પાસે 20,000 રૂપિયા માગ્યા અને મેં ના પાડી તો ગુસ્સે થઈને ગાળો બોલીને મને ચાકુથી જખમી કરી દીધો. ઓ ગોડ. એનીવે, હવે તમને કેમ છે? ડૉક્ટર સાહેબ, આપની પુત્રી ડૉક્ટર દિવ્યાએ તેમનું લોહી આપીને મને બચાવી લીધો. હા, મને બચાવી લીધો, નહીં તો હું તો ક્યારનોય મરી ગયો હોત. એમનું બ્લડ ઓ નેગેટિવ મળતું નહોતું, તેથી મેં લોહી આપ્યું. વાહ બેટા, એ તો મનુષ્ય ધર્મનું આદર્શ ઉદાહરણ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ પાપા. ડૉક્ટર સાહેબ, ડૉક્ટર દિવ્યા તો મારા માટે સાક્ષાત દેવી સમાન છે. એમણે તો મને નવું જીવન આપ્યું. વડીલ, હા, મને થાય છે કે મેં તમને ક્યાંક જોયા છે. મને બાય ધ વે, તમારું નામ રાજકુમાર તો નહીં? જી હા, મારું નામ રાજકુમાર છે. અને આપની પત્નીનું નામ આશારાણી, બરાબર? જી ડૉક્ટર સાહેબ. યાદ કરો, હા, તમે બંને આજથી 27 વર્ષ પહેલા મારા નર્સિંગ હોમમાં આવ્યા હતા. 27 વર્ષ પહેલા? હા. જી નહીં, આપના આ નર્સિંગ હોમમાં તો હું પહેલા ક્યારેય નથી આવ્યો. સાચી વાત છે.
પણ આ નર્સિંગ હોમમાં નહીં. તો તે વખતે મારું નર્સિંગ હોમ પટિયાલામાં હતું. પટિયાળામાં? યાદ કરો. પટિયાળામાં 27 વર્ષ પહેલા? હમ ડૉક્ટર સાહેબ, મને બધું યાદ આવી ગયું. ત્યાં આપની પત્નીને પુત્રી અવતરી હતી. હા. પણ ત્યારે તમને દીકરીની નહીં દીકરાની ઝંખના હતી, ખરું? ડૉક્ટર સાહેબ પછી તો અમારી દીકરાની આશા પૂરી થઈ. અને આજે એ દીકરાને કારણે હું અહીં આ હોસ્પિટલમાં આપની સામે પડ્યો છું. રાજકુમાર, હો, મારા નર્સિંગ હોમમાં જે બાળકી હતી, જેને આપે મને કોઈ અનાથાશ્રમ કે સંતાન વિનાના મા બાપને સોંપવા આપી હતી, હા, તે બાળકી વિશે કંઈ જાણવાની ઈચ્છા નથી થતી તમને? શું કરું, શું જાણું? હા, અભાગ્યા બાપને તો તીવ્ર ઈચ્છા હોય, પણ ડૉક્ટર સાહેબ, મેં તમને વચન આપ્યું હતું તે આડું આવે છે. કદાચ તે બાળકીના નિસાસાની સજા મને મળી છે. ડૉક્ટર સાહેબ, હવે હું તમને પૂછી શકું કે તે બાળકી ક્યાં છે? તે બાળકી? હા, તે બાળકી. તે બાળકી જેને તમે પુત્રની ઈચ્છાથી ત્યજી દીધી હતી ને, આ એ જ બાળકીએ તમને લોહી આપીને બચાવ્યા છે મિસ્ટર રાજકુમાર. હે? હા, ડોક્ટર દિવ્યાએ તમને લોહી આપ્યું છે. ડોક્ટર દિવ્યા તમારી નજર સામે જ છે. ડૉક્ટર દિવ્યા? હા, અને એ જ તમારી દીકરી. મારી દીકરી? ડૉક્ટર દિવ્યા મારી દીકરી? હે? ના, ખરેખર ડૉક્ટર દિવ્યા મારી દીકરી? ડૉક્ટર સાહેબ, તમે સાચું કહો છો? હા મિસ્ટર રાજકુમાર. દિવ્યા? ડૉક્ટર દિવ્યા મારી દીકરી, આજે મારું માથું શરમથી ચૂકી ગયું તમારી સામે. દીકરી મને માફ કરજે. પિતાજી, આપ શાંત થાઓ પિતાજી. બધું સારું થઈ જશે પિતાજી, આપ શાંત થાઓ. મને યાદ છે, તમે જ કહેતા હતા ને? હા, હવે હું જ કહું છું. પુત્રી છે મારો વંશ. આ હતો નાટકનો અખિલ ભારતીય કાર્યક્રમ. મૂળ પંજાબી લેખક શ્રી જસપાલ સેઠ્ઠી, હિન્દી અનુવાદ શ્રી ટી લાલ નિર્માણ, ગુજરાતી ભાષાંતર શ્રી હરનેશ સોલંકી. પાત્રો અને કલાકારો: રીટા મૃણાલિની ભટ્ટ, ડૉક્ટર વિક્રમ ડૉક્ટર કે.એચ. છાયા, દિવ્યા નાની ઉજ્જવલ મહેતા, ડૉક્ટર રમણ વિરલ રાવલ, દિવ્યા મોટી સોનલ સાગઠિયા અને આશારાણી રેણુ યાજ્ઞિક. નિર્માણ સહાય સવિતા પટ્ટણી. રાજકુમારનું પાત્ર અને નાટ્ય નિર્માણ હસમુખ રાવળ.